હું ડૉક્ટર વિશાલ દામાણી માનસિક આરોગ્યની હોસ્પિટલ શાહીબાગ ખાતે સાયકેટ્રિસ્ટ તરીકે કાર્યરત છું. આજે આપણે માનસિક સ્વાસ્થ્યની જાગૃતિ અભિયાન હેઠળ સ્કિઝોફ્રેનિયાની સારવાર વિશે ચર્ચા કરીશું. સ્કિઝોફ્રેનિયા એટલે કે મનોવિચ્છિન્નતા કે વિચારવાયુનો જે રોગ છે એ એક ગંભીર માનસિક બીમારી છે. જો આનું સમયસર નિદાન અને યોગ્ય સારવાર ન થાય તો આ રોગ જડ બની જતો હોય છે. આની સારવારમાં આપણી પાસે ઉપલબ્ધ છે દવાઓ, એટલે કે ઓરલ એન્ટીસાયકોટિક દવાઓ, કે જે દવાઓ ખૂબ જ અસરકારક છે, પણ એની સામાન્ય આડઅસરો થતી હોય છે, જેમ કે મોઢામાંથી લાળ પડવી, ધ્રુજારી થવું, શરીરમાં થોડીક અક્કડતા આવી જવી, સાધારણ વજન વધવું, સામાન્ય ઘેન રહેવું. પણ જો ડૉક્ટર જોડે નિયમિત પ્રમાણે ફોલોઅપ કરવામાં આવે તો આ આડઅસરો પણ ઓછી થઈ શકે એમ છે. ઘણા સ્કિઝોફ્રેનિયાના દર્દીઓ મોઢેથી દવા લેવા માટે તૈયાર નથી હોતા, તો આવા દર્દીઓ માટે આપણી પાસે માઉથ ડિઝોલ્વિંગ દવાઓ, એટલે કે તમે ખોરાકમાં કે પછી પાણીમાં ભેળવીને આ દવાઓ આપી શકો છો. બીજી જે દવા ઉપલબ્ધ છે એ છે ઇન્જેક્શન, લાંબા ગાળાના ઇન્જેક્શન, એટલે કે લોંગ એક્ટિંગ એન્ટીસાયકોટિક, જે એક વખત તમે ઇન્જેક્શન અપાવો તો એની અસર 21 દિવસ અથવા તો મહિનો રહી છે. આવા ઇન્જેક્શનની સારવાર પણ સ્કિઝોફ્રેનિયાના દર્દીને આપી શકાય છે. આના સિવાય આપણી પાસે જે સારવાર છે એ છે ECT. જો સ્કિઝોફ્રેનિયાનો દર્દી ખૂબ જ આક્રમક હોય અથવા પોતાને નુકસાન કરી શકે એવું હોય, અથવા તો કેટાટોનિયા સ્કિઝોફ્રેનિયા કે જેમાં દર્દી પોતાની સારસંભાળ બિલકુલ અવગણના કરી કાઢે છે, ખોરાક લેતો નથી અને બિલકુલ ચૂપચાપ રહે છે, આવા દર્દી માટે ECTની સારવાર ખૂબ જ અસરકારક છે. આના સિવાય આપણી પાસે સાયકોથેરાપી છે કે જેમાં CBT એટલે કે કોગ્નિટિવ બિહેવિયર થેરાપી, ફેમિલી થેરાપી કે જેમાં આપણે સગા સંબંધી અથવા પરિવારજનોને જોડે સંકળાઈને એને કેવી રીતે મદદ કરી શકાય એની પણ આપણી પાસે સારવાર છે. બીજું છે વોકેશનલ ટ્રેનિંગ, એટલે કે રિહેબિલિટેશન ફોર પેશન્ટ, અને સોશિયલ સ્કિલ્સ ટ્રેનિંગ. આ બધી સારવારનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે સ્કિઝોફ્રેનિયાવાળા દર્દીને આપણે સ્વાવલંબી બનાવી શકાય અને એને સામાજિક રીતે પુનઃસ્થાપિત કરી શકાય. આભાર.